આમ તો માંડવી તાલુકામાં કાકરાપાર ડેમ, આમલી ડેમ અને તેને સંલગ્ન ગોરધા ડેમ તેમજ લાખી ડેમમાં છેલ્લા 3 વર્ષમાં વરસાદ ઓછો વરસતા આ ડેમોના જળસ્તર ભરાવા જોઈએ તેટલા ભરાયા નથી, જેથી આસપાસના 50 જેટલા ગામોના લોકોએ પાણી માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો છે. ઉનાળામાં એકદમ હાલાકી થઈ જાય છે. આખો ડેમ સુકાઈ જાય છે અને ઢોર ઢાકરને પીવડાવવા માટે પાણી નથી મળતું. શું મગફળી છે, પછી જે કંઈ આપણે શાકભાજી બનાવીએ એના માટે પૂરતું પાણી બી નથી મળતું. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ 10 થી 22% જેટલો વરસાદ વરસતા સુરતના માંડવી તાલુકાના આમલી ડેમ, ગોરધા ડેમ અને લાખી ડેમમાં હાલ માત્ર 8% જેટલું જ પાણી છે. આ 3 ડેમોમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ ઓછો હોવાના પગલે જોઈએ તેટલો પાણીનો સંગ્રહ થઈ શક્યો નથી. તેવા સમયે કાકરાપાર ડેમમાંથી પાણી લિફ્ટિંગ કરી આ ડેમોમાં લાવવાની યોજનાનું કામ ચાલી રહ્યું છે. કાકરાપાર ગોરધા વડ ને જોડતી ઉદ્વહન સિંચાઈ યોજના સરકારે મંજૂર કરી છે અને જે કામ L&Tને સોંપવામાં આવ્યું છે. એ કામની કુલ કિંમત છે 511 કરોડ રૂપિયા અને L&Tને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને L&Tએ એમનું પ્રાથમિક સર્વે કામ તથા બાકીનું કામ એમણે જમીન ટેસ્ટિંગનું ને એ કામ ચાલુ કરી દીધું છે. માંડવી તાલુકામાં વસવાટ કરતા તેમજ પશુપાલન કરતા લોકોની પાણી વગરની આ સ્થિતિ અને જીવાદોરી સમાન ગણાતા ડેમો તેમજ ચેક ડેમોની હાલત જોતા આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તેવી લોકમાંગ ઉઠી છે. કેતન પટેલ, ETV ન્યૂઝ, બારડોલી.